हेलो एवरीवन। शास्त्री स्वामी धर्मप्रसाद दास जी कॉलेज उन्ना में आपनु स्वागत है। आज आप SYBS M3 मेन इंग्लिश पेपर नंबर 7 विषय अभ्यास करीशुं, जेमां आपणे शीखवानुं छे वाय डू वी स्टडी लिटरेचर। आपणे साहित्य शा माटे भणवुं जोईए। इट इज नेसेसरी टू स्टडी लिटरेचर। साहित्य भणवुं जरूरी छे। इल्युस्ट्रेट योर आंसर। તમારી જાતે એને સ્પષ્ટ કરવાનું છે અથવા તો સમજાવવાનું છે કે સાહિત્ય શા માટે જરૂરી છે. ઇટ ઇઝ અ હાઈ ટાઈમ વેન સાયન્સ એન્ડ ટેકનોલોજી હેઝ મેડ અ રેપિડ ગ્રોથ. એક સમય હતો કે જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી ખૂબ ઝડપી વિકાસ થઈ રહ્યો હતો. એવરીથિંગ ઇઝ ગોઈંગ ટુ બી ડિજિટલ. દરેક વસ્તુ ડિજિટલ થઈ રહી હતી. ધેન ક્વેશ્ચન અરાઇઝ વાય ડુ વી સ્ટડી લિટરેચર. તો પ્રશ્ન જાગે કે શા માટે સાહિત્ય આપણે ભણવું જોઈએ. હાઉ મચ ઇટ ઇઝ સિગ્નિફિકન્ટ ટુ હેવ નોલેજ ઓફ લિટરેચર. આપણી પાસે સાહિત્યનું અથવા તો સાહિત્ય વિશેનું કેટલું જ્ઞાન હોવું જોઈએ. ઇટ ઇઝ ઓબ્વિયસ એન્ડ બેર ફેક્ટ. તે એક સ્પષ્ટ અને એકદમ હકીકત છે. ધેટ નો લિટરેચર કેન ફીડ મિલિયન્સ ઓફ હંગ્રી પીપલ ઇન ધ વર્લ્ડ. સાહિત્ય વગર દુનિયાના લાખો ભૂખ્યા લોકોને ખવડાવી શકાય. નો રીડિંગ ઓફ એની લિટરેચર ફોર્મ વિલ રિમૂવ ધ પ્રોબ્લેમ ઓફ એક્સપ્લોઇટેડ પીપલ ઇન ધીસ વર્લ્ડ. ઘણા સાહિત્યિક સ્વરૂપ નહીં વાંચવાથી આ દુનિયાના શોષિત લોકોની સમસ્યા દૂર થશે. Thus, many times it is a great puzzle about a pragmatic approach of literature in real life. આ રીતે આપણી જિંદગીમાં, હકીકતની જિંદગીમાં પણ સાહિત્યના કારણે અથવા તો વ્યાવહારિક રીતે આપણે ઘણી બધી સમસ્યાઓ અથવા તો મુશ્કેલીઓ આવે છે, મૂંઝવણો આવે છે. ટુ અન્ડરસ્ટેન્ડ ધ વેરી નીડ ઓફ સ્ટડિંગ લિટરેચર. આપણે સાહિત્ય છે એને સારી રીતે ભણવું જોઈએ અથવા તો સમજવાની આપણે જરૂર છે. ઇટ વુડ બી નેસેસરી ટુ ડિફાઇન ધ મિનિંગ ઓફ લિટરેચર. અને સાહિત્ય શું છે, એની વ્યાખ્યા શું છે, એનો અર્થ શું છે, એ પણ આપણે સમજવો જોઈએ છે. રીસ ડિફાઇન્ડ. રીસ નામના લેખક છે એ એક વ્યાખ્યા આપે છે, એક સૂચન કરે છે કે લિટરેચર ઇઝ રાઇટિંગ. લિટરેચર એવું લખાણ છે વિચ એક્સપ્રેસીસ ધ કમ્યુનિકેટ્સ થોટ્સ, ફિલિંગ્સ એન્ડ એટીટ્યુડ્સ ટાવર્ડ્સ લાઈફ. સાહિત્ય છે એક એવું લખાણ છે જેના દ્વારા આપણે વાતચીતના વિચારો, લાગણીઓ, વલણો, જે જિંદગી તરફનું બધું જે લાગણીઓ છે, વલણ છે, વિચારો છે, એને આપણે સાહિત્ય દ્વારા આપણે રજૂ કરી શકીએ છીએ. ઇટ મીન્સ લિટરેચર ઇઝ સમથિંગ ડેટ એક્સપ્રેસીસ લાઈફ ઇન મલ્ટી ડાયમેન્શનલ વેઝ. એનો મતલબ એમ કે સાહિત્ય છે એ ઘણા બધી પરિણામ છે, એની રીતો છે, એ સાહિત્ય દ્વારા આપણે એને રજૂ કરી શકીએ છીએ. ઇટ ઇઝ એન એક્સપ્રેશન ઓફ લાઈફ થ્રુ ધ મીડિયમ ઓફ લેંગ્વેજ. આપણે કોઈ ભાષાના માધ્યમ દ્વારા જિંદગીની અભિવ્યક્તિ છે એને પણ રજૂ કરી શકીએ છીએ. ધસ લિટરેચર ઇઝ અ સોલિડ ક્રિએશન. આમ સાહિત્ય છે એ એક મજબૂત બનાવટ છે. ધેટ એક્સપોઝિસ હ્યુમન લાઈફ ઓન ધીસ પ્લેનેટ. કે જે આ ગ્રહ ઉપર માણસની જિંદગી છે એને ખુલ્લી કરે છે. એટલે કે માણસના વિચારોને જે કંઈ પણ છે એને સાહિત્ય દ્વારા રજૂ થાય એટલે કે એ રીતે ખુલ્લું થાય છે, માણસની જિંદગી ખુલ્લી થાય છે. ઇફ અ પર્સન વોન્ટ્સ ટુ સ્ટડી ધ લાઈફ ઓફ એની કન્ટ્રી. જો કોઈ વ્યક્તિ છે એને કોઈ દેશની માહિતી મેળવવી છે, ધેટ હેઝ નોટ બીન વિઝિટેડ, કે જેણે એ દેશ વિશે માહિતી મેળવી છે, એ દેશની એણે ક્યારેય મુલાકાત લીધી નથી, ધેન હી વિલ સ્ટડી અબાઉટ ઇટ
ફ્રોમ ધ લિટરેચર ઓફ ધેટ કન્ટ્રી. તો એ વ્યક્તિ એ દેશ વિશેની માહિતી છે કોઈ પણ પ્રકારના સાહિત્યમાંથી એ માહિતી મેળવી શકે છે. ઇટ મીન્સ વન કેન સ્ટડી એવરીથિંગ થ્રુ લિટરેચર. એનો મતલબ એમ કે કોઈ પણ વસ્તુ અથવા તો કોઈ પણ વ્યક્તિ છે એ કંઈ પણ માહિતી મેળવવી છે તો એ સાહિત્ય દ્વારા એ મેળવી શકે છે. હર લિટરેચર ડઝ નોટ મીન ઓનલી ગાઈડ ઓર એની ગવર્મેન્ટ ગેઝેટ. એનો મતલબ અહીં એવું નથી કે સાહિત્ય છે એ કોઈ ગાઈડ એટલે કે માર્ગદર્શન અથવા તો કોઈ સરકારી માહિતી પત્રક નથી. ઇટ ઇઝ સમથિંગ ક્રિએટેડ બાય ધ રાઇટર ઓફ પર્ટિક્યુલર ટાઈમ. તે કોઈ ચોક્કસ સમયનું કોઈ લેખક દ્વારા કોઈ રચના કરવામાં આવે છે અથવા તો લખાણ કરવામાં આવે છે એ સાહિત્ય. ફોર ઇન્સ્ટન્સ, ઉદાહરણ માટે, ધ હિસ્ટોરિકલ પ્લેસ ઓફ શેક્સપિયર વિલ ટેલ અબાઉટ ઇંગ્લેન્ડ. જે શેક્સપિયર છે લેખક છે એના ઐતિહાસિક નાટકો છે એમાંથી આપણે ઇંગ્લેન્ડની માહિતી મળે છે. ઇટ્સ અ મોનાર્કી, ઇટ્સ પીપલ, ઇટ્સ સોશિયલ કોર્સ એન્ડ કન્ડક્ટ્સ એટીસી. અને તેના દ્વારા તેની ત્યાંની રાજાશાહી, ઇંગ્લેન્ડ છે એની રાજાશાહી, ત્યાંના લોકો, ત્યાંના સામાજિક કોડ અને રાજા કઈ રીતે રાજ્ય ચલાવતા હતા એને ચલાવવાની પદ્ધતિ વગેરે ત્યાંનું મળી આવે છે. લિટરેચર ઓલ્સો હેલ્પ્સ ટુ સ્ટડી અબાઉટ લાઈફ ઓફ પર્ટિક્યુલર સોસાયટી ડ્યુરિંગ પર્ટિક્યુલર ટાઈમ. સાહિત્ય છે એ આપણે કોઈ ચોક્કસ સોસાયટી અથવા તો ચોક્કસ સમય દરમિયાન કોઈ ચોક્કસ સોસાયટીની આપણે માહિતી મેળવવી છે તો એ પણ આપણે મદદ કરે છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, ધ વર્સ ઓફ હેડી ટેલ્સ અબાઉટ વેસેક્સ એન્ડ ધ પીપલ ઓફ ધેટ ટાઈમ વિથ ઓલ ધેર. જે વેસેક્સ જે હાર્ડી નામના લેખક છે એના જે લેખો છે એના કાર્યો છે એમાંથી આપણે વેસેક્સ અને ત્યાંના લોકો છે એના વિશે આપણે માહિતી મેળવી શકીએ છીએ. વિથ ઓલ ધેર peculiarities, ડ્રોબેક્સ, સોશિયલ સિનેરિયો ઇટીસી. કે જેની સાથે તેની પેક્યુલારિટીઝ એટલે કે વિચિત્રતા, ડ્રોબેક્સ એટલે કે તેની ખામીઓ, સોશિયલ સિનેરિયો એટલે કે જે સામાજિક દ્રશ્યો છે એ બધી માહિતી આપણે જે હાર્ડી નામના લેખક છે એમાંથી આપણે મેળવી શકીએ છીએ. રીસ ગિવ્સ એક્ઝામ્પલ ઓફ ધ રાઇટર. રીસ નામના લેખક છે એ અમુક એવા લેખકોનો જે ઉદાહરણ આપે છે જેમાંથી આપણે સાહિત્ય વિશેની માહિતી મેળવી શકીએ છીએ. જેમાં લેખક છે માર્ગરેટ ડ્રેબલ, ડિકર્સ, ડી.એચ. લાવરન્સ. ટુ ક્લિયરિફાઈડ ધીસ પોઈન્ટ, કે જે લેખકો છે એ સાહિત્ય વિશેની આવા પોઈન્ટ છે અમુક એ રજૂ કરતા હોય છે. લિટરેચર ઓલ્સો હેલ્પ્સ ટુ ધ ફોરેનર્સ ટુ લર્ન અબાઉટ ધ પર્ટિક્યુલર રેન્ક. સાહિત્ય છે એ અમુક વિદેશી લોકો છે એને કોઈ ચોક્કસ વિસ્તાર અથવા તો કોઈ પણ ચોક્કસ ક્ષેત્રની એને માહિતી મેળવવી છે અથવા તો શીખવું છે તો એ માહિતી પણ એ મેળવી શકે છે સાહિત્ય દ્વારા. ઇટ ઓલ્સો ટેલ્સ ધ ઇન્ફ્લુઅન્સ ઓફ નેચરલ સરાઉન્ડિંગ ઓન હ્યુમન ઇમોશન્સ ઇન પર્ટિક્યુલર પ્લેસ. તેના દ્વારા અથવા તો તે કહે છે કે કોઈ ચોક્કસ સ્થળ છે એના દ્વારા કોઈ તેના આસપાસના જે આસપાસ જે માણસો રહેતા હોય છે એની લાગણીઓ અથવા તો આસપાસના લોકોનું કુદરતી જે પ્રભાવ છે એ કેવો છે એ પણ માહિતી એના દ્વારા કોઈ સ્થળ છે એના દ્વારા મેળવી શકાય છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, ધ નોવેલ્સ ઓફ ડિકર્સ ટેલ અસ અબાઉટ ઇંગ્લેન્ડ ઓફ હિઝ ટાઈમ. જે ડિકર્સ નામના
જે ડિકન્સ છે એની નવલકથા છે એમાં ઇંગ્લેન્ડ વિશેની માહિતી આપવામાં આવી છે, જેમાં તે લોકોનો સમય, ત્યાંનો જે ઇંગ્લેન્ડના લોકો છે એનો સમય અને લાઈફ ઓફ પીપલ, તે લોકો કઈ રીતે જીવતા હતા, લોકોની જિંદગી છે એના વિશે, વિથ ધેર હાર્ડશિપ ઇટીસી, અને તે ઇંગ્લેન્ડના લોકો છે એની મુશ્કેલીઓનો કઈ રીતે સામનો કરી રહ્યા હતા એ બધી વિશે માહિતી એમાં આપેલ છે. લિટરેચર ઇઝ ઓલ્સો રિલેટેડ વિથ ધ સ્ટેટસ ઓફ અ પર્સન. સાહિત્ય છે એ એક વ્યક્તિ વિશેની સ્થિતિ પણ રજૂ કરે છે. ઇટ ઇઝ અ ફેશન એમોંગ elite class people to have knowledge of other literature, કે જેમાં કોઈ ભદ્ર વર્ગના લોકો છે એની પાસે સાહિત્યનું જ્ઞાન હોવું જોઈએ, because it shows that they are well read and culture, કેમ કે તે લોકોને સારું સાહિત્ય વાંચવું જોઈએ અને સંસ્કૃતિને એ લોકો સારી રીતે સમજી શકે અથવા તો જાણી શકે, એટલા માટે. એકોર્ડિંગ ટુ રીસ, જે રીસ નામના લેખક છે એના દ્વારા, સચ પીપલ લાઈક ટુ કીપ અપ વિથ જોન્સેસ. રીસ નામના લેખક કહે છે કે જે જોન્સેસ નામના જે વ્યક્તિ છે એની જેમ સતત ચાલુ રાખવું જોઈએ. લિટરેચર when considered as a subject for study in schools and colleges, લિટરેચર છે એ જ્યારે એક વિષય તરીકે સ્કૂલમાં અને કોલેજોમાં શિક્ષણ તરીકે એક વિષય તરીકે માનવામાં આવ્યો, then it provides a vast knowledge, અને એ પછી ખૂબ એના દ્વારા વિશાળ જ્ઞાન એ લોકોએ પૂરું પાડ્યું હતું, એટલે કે સાહિત્યએ લોકોમાં ખૂબ જ્ઞાન પૂરું પાડ્યું હતું. ધ સ્ટુડન્ટ્સ વેન ઓપ્ટ લિટરેચર એઝ ધ સબ્જેક્ટ ઓફ ધેર સ્ટડી. વિદ્યાર્થીઓ છે એ પોતાના એક વિષય તરીકે શિક્ષણમાં અથવા તો ભણવામાં પોતાના વિષય તરીકે જ્યારે પસંદ કરતા હતા, ધે રીડ ઇટ ડીપલી, તે લોકો જે સાહિત્ય છે એને ખૂબ ઊંડાણપૂર્વક વાંચતા હતા. એન્ડ બિટવીન ધ લાઇન્સ, અને એક એક લાઇન છે, એક એક લીટીઓને ખૂબ ઊંડાણપૂર્વક વાંચતા હતા. ધસ ધે વિલ ઓટોમેટિકલી ગેટ સાઉન્ડ નોલેજ, અને તે દ્વારા અથવા તો તેની જે સાહિત્ય પોતાનો વિષય લીધો હતો એના દ્વારા ઓટોમેટિકલી તે લોકો જ્ઞાન, અલગ અલગ પ્રકારનું જ્ઞાન એ લોકો મેળવી રહ્યા હતા. એન્ડ હિડન મિનિંગ ઓફ પર્ટિક્યુલર લિટરેચર, અને સાહિત્ય, ચોક્કસ સાહિત્ય છે એનો અર્થ જે છુપાયેલો છે એ અર્થને પણ એ લોકો સમજી રહ્યા હતા. ધસ લિટરેચર ફંક્શન એઝ અ સોર્સ ઓફ નોલેજ ટુ. આમ સાહિત્ય છે એ જ્ઞાન મેળવવાનો એક સ્ત્રોત તરીકે પણ કાર્ય કરે છે. લિટરેચર હેઝ અ પાવર ટુ એન્હાન્સ રીડિંગ એબિલિટી એમોંગ ઇટ્સ રીડર્સ. સાહિત્ય વાંચકોને વાંચવા માટેની એક પ્રકારની વાંચવા માટેનો ઉત્સાહ વધારે છે એવી ક્ષમતા પૂરી પાડે છે. ધસ સચ રીડિંગ, આવા પ્રકારનું વાંચન દ્વારા, ધે વિલ ગેટ પ્લેઝર, તે વાંચકો છે એ ખૂબ ખુશ થશે. ઇટ ઇઝ ઓલ્સો ફેક્ટ ધેટ લિટરેચર કેન બી એન્જોયડ એન્ડ ફેલ્ટ ઓનલી થ્રુ રિપીટેડ રીડિંગ. અને એ હકીકત છે કે સાહિત્યને વારંવાર વાંચવાથી એ લોકો ખૂબ ખુશીની લાગણી અનુભવશે, એ લોકો ખૂબ ખુશ થશે. બેકોન રાઇટલી સેઝ, બેકોન સાચું કહે છે કે સમ બુક્સ આર ટુ બી ટેસ્ટેડ, ઘણી બુકો છે એનું પરીક્ષણ થવું જોઈએ. અધર્સ ટુ બી સ્વેલોડ, ઘણી બુકો એવી છે કે જે વાંચવાને લાયક છે, એવી બુકોને
વાંચવી જોઈએ અથવા તો એ જે સ્વેલોડ એટલે કે ગળવું, તો એ બુકોને ખૂબ વાંચવી જોઈએ. એન્ડ સમ ફ્યુ ટુ બી ચ્યુડ એન્ડ ડાયજેસ્ટેડ, અને અમુક બુકો છે એને વાંચવી જોઈએ અને એને પચાવવી જોઈએ. એટલે કે એ વાંચ્યા પછી એને ક્યાંકની ને ક્યાંક ઉપયોગમાં લાવવી જોઈએ, એમાંથી ક્યાંકની ને ક્યાંક જ્ઞાન મેળવવું જોઈએ. લિટરેચર મેક્સ બેટર પીપલ એન્ડ બેટર સોસાયટી. સાહિત્ય સારા લોકો બનાવે છે. એટલે કે સાહિત્ય જે વાંચ્યા પછી લોકોમાં ક્યાંકની ને ક્યાંક પરિવર્તન આવે છે અને કોઈ વ્યક્તિ છે એ ક્યાંક સારો બને છે. એન્ડ બેટર સોસાયટી, અને એ સોસાયટીને પણ સારી બનાવે છે. ઇટ ઇઝ અ ફાઉન્ડેશન ઓફ નોલેજ રિલેટેડ ટુ હ્યુમન લાઈફ. તે જ્ઞાન મેળવવાનો એક પાયો છે અને માણસની જિંદગી અને માણસની જે કિંમત છે, વેલ્યુ છે, એ એના દ્વારા સમજી શકાય છે. ઇટ પ્રોવાઇડ્સ અસ પ્રોપર ટીચિંગ એન્ડ પ્રીચિંગ. તે આપણે યોગ્ય શિક્ષણ અને પ્રીચિંગ એટલે કે ઉપદેશ અથવા તો બોધ આપણે પૂરો પાડે છે. ધસ પ્લેટો, ફિલિપ સિડની insisted to study literature in order to cultivate goodness among us. અને એના કારણે જ જે અમુક લેખકો છે, જેમાં પ્લેટો, ફિલિપ સિડની એવા લેખકો છે, એ આપણે સાહિત્યને વિકસાવવાનો અથવા તો સાહિત્ય બધી જગ્યાએ પહોંચે, સાહિત્ય બધાએ ભણે એવો એ લોકો આગ્રહ કરે છે. લિટરેચર ઓલ્સો ઇન્સ્ટ્રક્ટ ધ પીપલ. સાહિત્ય આપણે એ પણ લોકો વચ્ચે એ પણ સૂચન કરે છે. ઓનલી થ્રુ ધ સ્ટડી ઓફ લિટરેચર વી કેન ગેટ સર્ટન ઇન્સ્ટ્રક્શન. આપણે ખાલી સાહિત્યનું જ્ઞાન મેળવી અને આપણે ચોક્કસ સૂચના મેળવી શકીએ છીએ, વિચ વિલ બી વેરી મચ યુઝફુલ ઇન મોલ્ડિંગ અવર લાઈફ. જે સાહિત્ય આપણે વાંચ્યું છે, એ સાહિત્ય વાંચ્યા પછી એ આપણી જિંદગીને ઢાળ આપવામાં અથવા તો કઈ તરફ આપણી જિંદગીને લઈ જાવી એ માટે પણ એ સાહિત્ય ખૂબ ઉપયોગી થાય છે. લિટરેચર ઓલ્સો પ્રોવાઇડ્સ વાઇડ નોલેજ એન્ડ એક્સપિરિયન્સ. સાહિત્ય આપણે વિશાળ જ્ઞાન અને અનુભવો પણ પૂરા પાડે છે. If a person wishes to have through knowledge of life, then he has to read literature of different authors. જો કોઈ વ્યક્તિને એવી ઈચ્છા હોય કે જિંદગી વિશેનું એને જ્ઞાન હોય તો અથવા તો જ્ઞાન મેળવવું હોય તો એને કોઈ લેખકો છે, અલગ અલગ લેખકો છે, એના વિશે સાહિત્ય વાંચવું જોઈએ. એન્ડ ડિફરન્ટ કન્ટ્રી, અને અલગ અલગ દેશો વિશે પણ એને સાહિત્ય વાંચવું જોઈએ અને એના દ્વારા એ ક્યાંકની ને ક્યાંક એને એ શિક્ષણ મેળવશે અથવા તો જ્ઞાન મેળવશે. ધીસ એક્સરસાઇઝ વિલ કન્ટિન્યુઅલી ઇન્ક્રીઝ ધ એક્સપિરિયન્સ ઓફ હ્યુમન બિંગ. અને આ પ્રકારની કસરત દ્વારા એ ઘણા બધી ચોક્કસ અનુભવો એ મેળવશે. માણસની જિંદગીમાં ઘણા બધી અનુભવો એ મેળવશે. ઇટ ઇઝ થ્રુ ધ સ્ટડી ઓફ લિટરેચર. સાહિત્યના શિક્ષણ દ્વારા અ પર્સન becomes what Bacon calls. કોઈ વ્યક્તિ છે એ એક અલગ રીતે બનશે અથવા તો બેકોન નામના જે લેખક છે એ કહે છે એ રીતે વ્યક્તિ કદાચ બનવો જોઈએ. અ ફૂલ મેન, ટોલરન્ટ, અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ પરહેપ્સ વાઇસ. ફૂલમેન એટલે કે સંપૂર્ણ માણસ છે, સાહિત્યનું પૂરેપૂરું જ્ઞાન છે એવો વ્યક્તિ. એક ટોલરન્ટ એટલે કે સહનશીલ, અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે બધી વસ્તુને સમજદાર, હોશિયાર જે કે એ રીતે સમજદાર, એન્ડ પરહેપ અને કદાચ વાઇસ એટલે કે હોશિયાર પણ એ હોઈ શકે છે. ઇટ ઇઝ ટ્રુ ટુ સે
તે કહેવું સાચું છે કે ધેટ ધ યુઝ ઓફ લિટરેચર ઇઝ એઝ ગુડ એઝ ધ સ્ટડી ઓફ હિસ્ટ્રી એન્ડ ફિલોસોફી. તે કહેવું સાચું છે કે ઇતિહાસ અને ફિલોસોફી છે એ સાહિત્ય જેટલું જ ઉપયોગી છે, અથવા તો એનું શિક્ષણ મેળવવું એ એટલું જ ઉપયોગી છે. ઇટ હેલ્પ્સ અસ ટાવર્સ અ બેટર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ અવર સેલ્ફ. અને એના દ્વારા આપણે આપણી જાતને, આપણે પોતાને સારી રીતે સમજી શકીએ છીએ, આપણી જાતને સમજવામાં એ મદદરૂપ થાય છે. એન્ડ અવર ફેલો હ્યુમન્સ બિંગ્સ. અને આપણા જે સાથીદારો છે, આપણી સાથે રહેવાવાળા છે, એ લોકોને પણ આપણે સારી રીતે સમજી શકીએ છીએ, એ ઉપયોગી થાય છે. ઇટ થ્રુ લાઇટ્સ ઓન હ્યુમન લાઈફ. તે માણસની જિંદગીમાં એક અલગ પ્રકારનો પ્રકાશ પાડે છે. એન્ડ ઇટ્સ ડિફિકલ્ટીઝ. અને એની મુશ્કેલીઓ છે એના ઉપર પણ પ્રકાશ પાડે છે. ઇટ ગિવ્સ અસ ધ ડીપેસ્ટ મિનિંગ ઓફ લાઈફ. અને એ માણસની જિંદગીનો એક ઊંડાણપૂર્વક આપણે અર્થ આપે છે. ઇટ ઇઝ ઓલ્સો અ ગ્રેટ સોલ્યુશન ટુ લાઈફ વેન બિંગ ફેસ્ડ બાય એની પ્રોબ્લેમ. અને આપણે કોઈ પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છે તો એ સમસ્યામાંથી બહાર નીકળવા માટેનું પણ એ સમાધાન પૂરું પાડે છે. ઇટ ઇઝ એન એક્સિલન્ટ સોર્સ ઓફ એસ્થેટિક પ્લેઝર. અને એક રસલક્ષી અથવા તો સૌંદર્યલક્ષી સ્ત્રોતને, તે રસલક્ષી ખુશીને ઉત્તમ સ્ત્રોત છે. તે એક રસલક્ષી ખુશીનો એક ઉત્તમ સ્ત્રોત છે. ઇટ્સ sublime effect transports us from this world to another world. તે એક દેશમાંથી અથવા તો એક દુનિયામાંથી બીજા દુનિયામાં જે સાહિત્ય છે એને ઉત્કૃષ્ટ રીતે પરિવહન કરે છે. એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં એ પહોંચાડે છે. It's a mirrors life and provides all kinds of emotional supports of human being. અને એ એક અરીસા જેવી જિંદગી છે જેમાં અલગ અલગ પ્રકારની લાગણીઓ અને માણસને સપોર્ટ કરવામાં અથવા તો માણસની અલગ અલગ લાગણીઓ છે એને પૂરી પાડે છે. એઝ અ રીસ, જે રીસ નામના લેખક છે, કન્સિડર્ડ, એ માને છે કે The study of literature as a great initiative towards world peace. અને એ એવું માને છે કે સાહિત્યના જ્ઞાનનું શિક્ષણ અથવા તો સાહિત્યના જ્ઞાનનું શિક્ષણ મેળવવાની કોઈ શરૂઆત કરી હોય તો એ દુનિયામાં એક ખુશ વ્યક્તિ અથવા તો એ દુનિયામાં શાંતિ લાવી શકે છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.